જય દ્વારકાધીશ મિત્રો અત્યારે વાગવામાં થઈ ગયા 8:30 એટલે હવે આપણે ટ્યુશનમાં જવાનો સમય થઈ ગયો છે. મિત્રો આપણા મમ્મીને તેઈને આવી ગયા છે ઘરે, તો હવે આપણે કઈક કરીએ તો બ્લોગ વિડીયોમાં રહેજો કન્ટિન્યુ. હા તો બોલો મમ્મી, શું કામ તું? લેસન કરવા બેસો ને વિડિયો જે જોતા હોય સબસ્ક્રાઇબ કરજો. ચાલો ઈ બાને સબસ્ક્રાઇબ કરી દે. જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં? તો આજે હું એક ફરીથી નવો વ્લોગ લઈને આવી રહ્યો છું તમારી સાથે. તો વ્લોગ વિડીયોમાં બન્યા રહેજો. અત્યારે આપણે દર્શન કરીએ. એટલે હવે આપણે ટ્યુશનમાં જવાનો સમય થઈ ગયો છે. તો ચાલો કન્ટિન્યુ રહેજો, આપણે ટ્યુશનમાં જતા આવી પછી આપણે મળી. 2 hours later. તો મિત્રો આપણે ટ્યુશન માંથી ઘરે આવી ગયા છીએ. ઘરે આવ્યા બાદ હવે આપણે જમવાનું થોડું કરી લેવાય. જમીને પછી થોડીક જ વારમાં તમને મળું. ત્યાં સુધી બ્લોગમાં રહેજો. આપણે જમવાનું કરી લીધું છે પૂરું. તો હવે આપણે કઈક કરીએ બ્લોગ વિડીયોમાં. કારણ કે આપણે થોડીક વાર ટીવી જોઈ લીધી. તો હવે આપણે અત્યારે વાગવામાં દઈએ 12:30. તો હવે આપણે ચોપડા પેક કરી લેવાય. ચોપડા પેક કરીને થોડીક જ વારમાં તમને મળું. ત્યાં સુધી વ્લોગમાં બન્યા. આપણું બેગ તૈયાર થઈ ગયું છે. તો હવે બેગ તૈયાર થઈ ગયું હોય તો હવે આપણે તૈયાર કેમ ન થઈ જાય? ચાલો તૈયાર થઈ જાય પછી થોડીક જ વાર પછી તમને. મિત્રો આપણે કપડા બદલાવીને તૈયાર થઈ ગયા છીએ. આપણું બેગ પણ તૈયાર થઈ ગયું છે અને સ્કૂલે જવાનો ટાઈમ માં થોડીક જ વાર છે. 1 વાગ્યો છે. આપણે 5-10 મિનિટ પછી નીકળશું. તો બ્લોગ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. સ્કૂલેથી આવીને મળીએ. A few moments later. મિત્ર આપણે સ્કૂલેથી છૂટી ગયા છીએ. આપણે સ્કૂલેથી પહોંચી ગયા ઘરે. તો હવે ઘરે આવી ગયા બાદ હવે આપણે કપડા બદલાવી લે બદલાવી જ લેવા. કપડા બદલાવીને થોડીક વાર પછી તમને મળું. મિત્ર કપડા બદલાવી લીધા છે. તો હવે આપણે મમ્મીને થોડીક વાર પછી આપણે મૂકવા જશું ફિઝિયોથેરાપીમાં. પછી આવીને આપણે કઈક કરશું. ત્યાં સુધી બ્લોગમાં બન્યા. મમ્મીને મૂકીને આવી ગયા છીએ ઘરે. તો હવે આપણે શું કરવાનું છે? તો કે હવે થોડીક વાર વાંચવાનું કરી લેવાય. વાંચી લેવાય પછી થોડીક વાર પછી તમને. મારા મમ્મીનો ફોન આવી ગયો છે કે તેડવા આવી જાય. તો આવી જોઈએ. હાલો આપણે જઈએ મમ્મીને તેડવા. ત્યાં સુધી બ્લોગમાં રહેજો. આપણા મમ્મીને તેઈને આવી ગયા છે ઘરે. તો હવે આપણે કઈક કરીએ તો બ્લોગ વિડીયોમાં રહેજો કન્ટિન્યુ. આપણે આવીને શું કરીએ છીએ તો કે આપણે સૌથી પહેલા આપણે બેટરી ચાર્જિંગ ઉપર રાખી દીધી છે. તો હવે આપણે 4 કલાક રાહ જોવી પડશે. 4 કલાક પછી આપણે બેટરી ચાર્જિંગ થઈ જશે. પછી આપણે કઈક કરીએ. ત્યાં સુધી બ્લોગમાં રહેજો. મિત્ર અત્યારે આપણે બેટરી ચાર્જિંગ ઉપર રાખી દીધી છે. ચાર્જિંગ ઉપર રાખ્યા બાદ હવે 8:10 થઈ ગઈ છે. તો હવે આપણે લેસન કરવાનું મુહૂર્ત સારું છે. તો લેસન કરી લઈએ. હા તો બોલો મમ્મી, શું કામ તું? લેસન કરવા બેસો ને વિડિયો જે જોતા હોય સબસ્ક્રાઇબ કરજો. ચાલો ઈ બાને સબસ્ક્રાઇબ કરી દેજો. હાલો લેસન કરવા બેસી જાય. કન્ટિન્યુ રહેજો બ્લોગ વિડીયો ની. મિત્ર આપણે લેસન થઈ ગયું છે પૂરું. તો હવે આપણે અત્યારે વાગવામાં થઈ જાય 9:10. તો હવે આપણે બ્લોગ વિડીયો ને અહીંયા જ પૂર્ણ જાહેર કરવો જોઈએ કે નહીં? કરવો જ છે. તો ચાલો આજના બ્લોગમાં આટલું જ. મળીએ નવા બ્લોગ વિડીયો સાથે. તો લાઈક કરી દેજો. ચેનલ પર નવા તો સબસ્ક્રાઇબ કરી દેજો. શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચલો બાય બાય.